રાજકોટમાં દુષ્કર્મ પોક્સોની પીડિતાના કાકાની હત્યાનો મામલો સામે આવ્યો છે। ફરિયાદ 781 દિવસ બાદ બંને આરોપીની ધરપકડ કરાઈ છે। 2 વર્ષથી ફરાર આરોપીને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા છે। મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ નામના આરોપીઓ ઝડપાયા છે। રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા। આરોપીઓને ઝડપી પાડવા માટે ખાસ સ્ક્વોડની રચના કરાઈ હતી। 20 તારીખે પડધરીના ખાખડાબેલા ખાતે હત્યા કરાઈ હતી। દુષ્કર્મ પોક્સોના આરોપી પર પીડિતાના કાકાની હત્યાનો આરોપ છે। 20 મઈ 2026ના રોજ રાત્રિના 8:30 થી 9 વાગ્યાની વચ્ચે પડદરી પોલીસ સ્ટેશનની હદમાં ખાખડાવેલા 5 ગામના પાદરમાં એક હત્યાનો બનાવ બન્યો હતો। કારમાં રાજકોટથી પોતાને ઘરે જતો હતો। સામાથી એક બ્રેજા ગાડી ભટકાણીને અને પછી છરીથી વાર કરીને 2 લોકો એનો મર્ડર કર્યો હતો। જ્યારે મર્ડર થયો ત્યારે ગાડીમાં મરણ જનારની એક મહિલા મિત્ર હતી જેની સાથે એનો મૈત્રી કરાર કરીને આ રહે છે। સૂચના મળી કે આરોપીઓ જે છે રાજસ્થાન અને ગુજરાતના બોર્ડર ઉપર બનાસકાંઠા જિલ્લામાં છે અને ત્યાંથી આજે રાત્રિમાં સવારે 3 વાગ્યાની આજુબાજુમાં આ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ આરોપીઓ પર 2024માં પોક્સોનો ગુનો દાખલ થયેલો હતો પડદરી પોલીસ સ્ટેશનમાં।